નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતમાં હાલ ભારે ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે પવનની આગાહી કરી છે. ખાસ કરીને 17 માર્ચથી માવઠાના સંકેત આપવામાં આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર 14 માર્ચની આસપાસ પશ્ચિમ વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનો છે. આ સિસ્ટમ મજબૂત હોવાથી તેની અસર ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળશે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ હવામાન બદલાવાની શક્યતા છે. રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વરસાદ સામાન્ય નહીં પરંતુ ગાજવીજ અને ભારે પવન સાથે વરસી શકે છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે હાલમાં રાજ્યમાં શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે અને જો માવઠું પડશે તો પાકને નુકસાન થવાની ભીતિ છે. હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે, પરંતુ હવામાન વિભાગ મુજબ 15 માર્ચ પછી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે અને રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 18 માર્ચની આસપાસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દીવ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ 15 માર્ચ પછી રાજ્યના વાતાવરણમાં બદલાવ આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ગુજરાત સિવાય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશમાં 15 અને 16 માર્ચે વાવાઝોડા સાથે હળવો વરસાદ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો મિત્રો, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. જો તમે ખેડૂત હો તો પાકની યોગ્ય તકેદારી રાખવી જરૂરી છે. આવી જ તાજી અને સાચી માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.